ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, પરંતુ હવે કાલના દિવસથી વરસાદની જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે તે પણ શરૂ થવાની છે। તેની સાથે આજનું હવામાન કેવું છે અને આગામી 2 થી 3 દિવસને લઈને કઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પહેલેથી જ આગાહી આપવામાં આવી હતી કે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હજી વધારે તીવ્ર માવઠું પડી શકે છે। તેના જ ભાગરૂપે અત્યારે હાલ આપણે જોઈ શકાય છે કે ગુજરાતના વાતાવરણના અનેક એવા વિસ્તારો છે કે જેમાં પલટો આવ્યો છે, ખાસ કરીને કમોસમી વરસાદ પણ ખાબકી રહ્યો છે। સૌથી પહેલા તો આજના દિવસનું વાતાવરણ સમજી લઈએ। ખાસ કરીને આજના દિવસે સમગ્ર ગુજરાત છે તેની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આજે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવવાની છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, તેની સાથે દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં પણ ક્યાંક વરસાદની આગાહી છે। સમગ્ર કચ્છમાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા એટલે કે સમગ્ર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો એ પછીના દિવસની વાત કરવામાં આવે કે જ્યારથી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થવાની છે એ દિવસે પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને હવે જે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી એવા કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી છે તેની અંદર જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હેઠળ કોઈ જ વરસાદ નથી પડવાનો, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોની જો વાત કરવામાં આવે ખાસ કરીને તો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, આણંદ, ખેડા, તેની સાથે ઉપરના ભાગની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને અહીં નીચે છે દાદરાનગર હવેલી બાજુ પણ ક્યાંક વરસાદ પડવાની શક્યતા છે। પરંતુ જે જગ્યાએ જે ભારે વરસાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો હતો એવા અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં જે પછીનો દિવસ છે એની અંદર હવામાન અહીં ચોખ્ખું દેખાઈ રહ્યું છે, એટલે કે ત્યાં વરસાદ પડવાની કોઈ જ સંભાવના દેખાઈ નથી રહી। આ જ વિષયને લઈને ખાસ કરીને ગુજરાતમાં જે તીવ્ર માવઠું આવવાનું છે એને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। હવે ખાસ જે માહિતી આપવાની છે માવઠાની, આમ જોવા જઈએ તો આપણે 3 મે 2025 થી લઈને 10 મે 2025 વચ્ચેની જે આપણે ઘણા સમયથી આગાહી હતી કે આ સમયગાળા દરમિયાન જે માવઠું પડવાનું છે એમાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થયું અને રાજ્યની અંદર હેવી માવઠું થયું। આજે 9 તારીખના રોજ જોવા જઈએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે। હવે આપણે એના અસરમાંથી મુક્ત થયા છે। હા, એક ચોક્કસથી વાત છે, મેં ગઈકાલે પણ જણાવ્યું હતું, આજે 9 તારીખે હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે। જો કે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છતાં પણ આજે 9 તારીખે અનેક જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદો નોંધાયા છે। હજુ આવતીકાલે 10 તારીખના રોજ પણ હળવા વરસાદ નોંધાઈ શકે અને બની શકે કે પરમ દિવસે 11 તારીખે પણ એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ નોંધાઈ શકે, કેમ કે આ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે। ઇતિહાસનું સૌથી મોટું માવઠું અત્યારે આપણા મે મહિનામાં જોયું છે, એટલે એવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે થોડા દિવસ માટે હળવા ઝાપટાના રૂપમાં એની અસર તો જોવા મળતી હોય છે। એટલે આજે 9 તારીખે જેવી રીતે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે એવી રીતે આવતીકાલે 10 તારીખ અને પરમ દિવસે 11 તારીખ એમ 2 દિવસ સુધી હજુ હળવા ઝાપટા નોંધાઈ શકે। જો કે પરમ દિવસે છે એકદમ છૂટાછવાયા અને ક્યાંક ક્યાંક જ ઝાપટાઓ જોવા મળશે, પરમ દિવસે બહુ અસર નહીં હોય અને જે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ પણ પછી ધીમે ધીમે ખુલ્લું થશે। એટલે કે આપણું ગુજરાતનું આખું આકાશ છે એ સંપૂર્ણ ખુલ્લું થતા લગભગ સમય લાગશે 13 મે સુધીનો। 13 મે સાંજ સુધીમાં ગુજરાતનું તમામ હવામાન છે એકદમ ખુલ્લું થઈ જશે, આકાશ ચોખ્ખું થઈ જશે અને 14 તારીખથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થશે। એ પછી આપણું જે તાપમાન છે અત્યારે માવઠાને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટ્યું છે એ તાપમાન પણ હવે 13 અને 14 તારીખથી ધીમે ધીમે અપ થવાનું ચાલુ થશે। તાપમાન ફરીથી આપણે
ઊંચું જશે, એટલે જે આપણે ઘટેલું તાપમાન હતું એ પણ હવે 13 અથવા તો 14 મે થી આપણે ફરીથી વધવાનું ચાલુ થઈ જશે. અને આ માવઠાની જે આપણે અસર જોવા મળી, જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારે માવઠું થયું અને જે 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે, એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. 21 તારીખ બાદ 22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, પણ 21 તારીખ સુધી આપણું હવામાન ખુલ્લું રહેવાનું છે. મને ઘણા બધા મિત્રોના કોલ આવતા હોય, કેમ કે અત્યારે લગ્ન સરાની પણ સિઝન ચાલી રહી છે, ઘણી જગ્યાએ પ્રસંગ હોય, એટલે 15, 16, 17, 18 આ તારીખોમાં ઘણા બધા મિત્રોને ચિંતા છે કે આમાં માવઠું થશે કે નહીં. ત્યારે મારું જે બેઝિક અનુમાન છે ત્યાં સુધી 13 તારીખથી લઈને 21 તારીખ સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી. અચાનક જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આપણે એટલું ચોક્કસથી નોંધ લેવાની છે કે હવે ધીમે ધીમે જે આ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે, આવતીકાલે 10 તારીખ અને પરમ દિવસે 11 તારીખે પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી જાય, એ પછી 12 તારીખથી પછી આપણે માવઠાની સંભાવનાઓ નથી. 13 તારીખથી વાતાવરણ ખુલ્લું થશે. એ 21 મે 2025 સુધી વાતાવરણ ખુલ્લું રહેશે. એટલે આપણા ગુજરાતીઓને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પરેશાની છે એ 13 થી લઈને 21 તારીખ સુધીમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ મિત્રોએ ડરવાનું કે ગભરાવાનું નથી. છતાં પણ અચાનક વાતાવરણમાં ઘણી વખત બદલાવ આવતા હોય, ફેરફાર થતા હોય, તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. એટલે કે જે પ્રમાણે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે હજી પણ ગુજરાતની અંદર ક્યાંક તીવ્ર માવઠું પડી શકે છે, વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા છે. ખાસ કરીને હજી પણ આગામી 3 થી 4 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. પરંતુ જો વાત કરવામાં આવે કે હવે ગઈકાલથી પ્રી મોન્સૂનની જે કામગીરી છે, એક્ટિવિટી છે, તે પણ શરૂ થઈ જવાની છે, પરંતુ એની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે તેમાં વરસાદ પડવાનો નથી, પરંતુ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એ દરેક જગ્યાએ ક્યાંક હજી પણ કમોસમી વરસાદ છે તે યથાવત રહેશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.